આજે આપણે ધોરણ 9માં બીજા સેમેસ્ટરનું વિજ્ઞાનનું ચોથું ચેપ્ટર સમજીએ છીએ. આમાં આ ચેપ્ટર છે રાસાયણિક બંધન. એટલે રાસાયણિક બંધન એટલે શું એ થોડું પહેલાં સમજાવીશ કે આપણે જોયું હતું કે આના આગળના ચેપ્ટરમાં કે 127 તત્વો છે. એટલે આ તત્વો આપણે બધા જોયા કે હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરાઇડ અને લોખંડનું એફિસ, એ બધા આવા 127 તત્વો છે. પણ આપણે જોઈએ કે આ બધી વસ્તુઓ બનાવીએ તો એવી લાખો કરોડો વસ્તુ બને છે. તો આ વસ્તુઓ બને કેવી રીતે? ધારો કે આપણે કાંસું છે તો કાંસાનું કોઈ એમ કે આ કોઈ તત્વ નથી, એ બે પિત્તળને ભેગું કરીને બનાવે. એવી રીતે આપણે આ જે બધી વસ્તુઓ બને છે ત્યારે જે આ તત્વો ભેગા થાય, તત્વો ભેગા કરી અને એનું બને. એટલે આપણે બે જોયા હતા, બે તત્વો, Na નું તત્વ હોય અને Cl નું તત્વ હોય. એ બે ભેગા થયા તો NaCl, એટલે આ મીઠું બન્યું. એટલે આ આપણે આ વસ્તુ બને. એટલે આવી રીતે વસ્તુ બનાવવામાં આ બધા જે ભેગા થાય છે એ કેવી રીતે થાય છે, એને એ બંધન, એટલે આ બે બંધાય છે, Na અને Cl બંધાય છે, એ કેવી રીતે થાય છે અને કેટલા પ્રકાર હોય, કેવી રીતે, એ બધું આમાં આપણે શીખવાનું છે. એટલે આગળનામાં આપણે બધા તત્વો જોઈ ગયા. હવે તત્વો ભેગા થાય અને એ બંધન કેવી રીતે થાય એ આપણે આ શીખવાનું છે. એટલે આ એનું શીર્ષક છે, રાસાયણિક બંધન. એ આખો પાઠ છે. તો હવે એમાં આપણે એક પછી એક એના કેવી રીતે થાય, કેટલા પ્રકાર હોય, એના કેટલા દાખલા હોય, એ બધું